ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે આગળ જોઈ ગયા કે પ્રામાણ્ય વિતરણ શું છે અને આપણે પ્રામાણ્ય ચલને કેમ પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડમાં કન્વર્ટ કરીએ છીએ. બરાબર છે. એ વિડીયોની અંદર આપણે બધું ક્લિયર કર્યું. જો એ વિડીયો નથી જોયો તો ભાઈ પહેલાં એ વિડીયો જોઈ લો અને પછી આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. હવે પ્રામાણ્ય વિતરણનો દાખલો જ્યારે આપણી પાસે આવશે તો એને આપણે કેવી રીતે ગણીશું? તો એના માટે હું તમને એક ગુરુમંત્ર આપું છું. મારી પાસે ઘણા બધા ગુરુમંત્ર અવેલેબલ છે, ચિંતા ના કરો. જ્યાં જ્યાં જેની જરૂર પડશે ત્યાં તમને રેગ્યુલર મળતા રહેશે, એટલે તમને હું અપડેટ કરતો રહીશ, ડોન્ટ વરી. તો તમારે પ્રામાણ્ય વિતરણનો દાખલો કેવી રીતે ગણવાનો છે? સૌથી પહેલાં આખો દાખલો સારી રીતે વાંચીને નક્કી કરો કે એમાં પ્રામાણ્ય ચલ કોણ છે. પ્રામાણ્ય ચલ કોણ છે? બરાબર છે. જે અલગ અલગ પ્રકારના દાખલા હશે તો એમાં પ્રામાણ્ય ચલ પણ અલગ અલગ હશે. જેમ કે કોઈ દાખલામાં પેટ્રોલનું દૈનિક વેચાણ એ તમારો પ્રામાણ્ય ચલ હોઈ શકે, કોઈ કંપનીનો નફો એ તમારો પ્રામાણ્ય ચલ હોઈ શકે, બિલની સંખ્યા બરાબર એ પ્રામાણ્ય ચલ હોઈ શકે. અલગ અલગ દાખલામાં પ્રામાણ્ય ચલ પણ અલગ અલગ હશે. ઓકે, તો પહેલાં તમે એ નક્કી કરી લો કે દાખલામાંથી પ્રામાણ્ય ચલ કોણ છે, બરાબર, કોને આપણે એક્સ લેવાનું છે. ઓકે, એકવાર પ્રામાણ્ય ચલ નક્કી થઈ જાય પછી તમારે દાખલામાંથી કોની કિંમત નક્કી કરવાની છે? મધ્યકની. બરાબર છે. એટલે કે એને આપણે મ્યુ કહીશું અને એક પ્રમાણિત વિચલન એટલે જેને આપણે સિગ્મા કહીશું. આ બે કિંમતો નક્કી કરી લો, મધ્યક અને પ્રમાણિત વિચલનની કિંમત નક્કી કરી લો. ઓકે, આ કામ પહેલાં કરી લો. બરાબર, પહેલાં એક્સ નક્કી કરી લો કોણ છે અને મધ્યક અને મ્યુની કિંમત કેટલી છે એ નક્કી કરી લો. એ દાખલામાં આપી હશે. એના પછી સૌથી પહેલું કામ કે આ જે પ્રામાણ્ય ચલ છે એને આપણે પ્રામાણ્ય ચલમાં કન્વર્ટ કરીશું. બરાબર છે, જેને આપણે કહીએ છીએ ઝેડ. બરાબર, અને કન્વર્ટ કરવાની પદ્ધતિ બહુ સિમ્પલ છે, સૂત્ર સિમ્પલ છે. મ્યુ એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા. આ જે એક્સની કિંમત છે એમાંથી મ્યુ બાદ કરીને સિગ્મા વડે ભાગી દો એટલે એ ઝેડમાં કન્વર્ટ થઈ ગયું. ઓકે, તો આપણે શું કર્યું કે પ્રામાણ્ય ચલને પ્રમાણિત પ્રામાણ્ય ચલમાં કન્વર્ટ કર્યું. આટલું કામ પતી ગયા પછી તમે આના ઉપરથી આકૃતિ બનાવો. આકૃતિ હંમેશા સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપની હશે, આ યાદ રાખજો. આકૃતિ બનાવો. ઓકે, આ આકૃતિ બનાવશો એટલે તમને ખબર પડી જશે કે કયા ભાગનું ક્ષેત્રફળ નક્કી કરવાનું છે. તો હું તમને દાખલા અલગ અલગ શીખવાડીશ એટલે તમને ક્લિયર થઈ જશે. પણ ઝેડની કિંમત પછી તમારે આકૃતિ બનાવવાની છે. એકવાર આકૃતિ બની જાય પછી, બરાબર છે, આકૃતિ બની જાય પછી આકૃતિ પરથી તમારે શોધવાનું છે શું? સંભાવના. બરાબર છે. એકચ્યુઅલી આ સંભાવના હશે શું? તો ક્ષેત્રફળ હશે. જે મેં આગળ તમને સમજાવ્યું. તમને આ આકૃતિમાંથી એક પ્રદેશ મળશે, એ પ્રદેશનું ક્ષેત્રફળ એ જ આપણા માટે શું બનશે? સંભાવના. અને આ ક્ષેત્રફળ શોધવા માટે આપણે ઝેડ ટેબલનો ઉપયોગ કરીશું. એ પણ હું તમને આ વિડીયોમાં શીખવાડવાનો છું. બરાબર છે. ઓકે, તો સંભાવના મળી ગઈ. ક્યારેક આની આગળ પણ પૂછાય છે, ક્યારેક આની આગળ પણ પૂછાય છે. શું પૂછાઈ શકે? ક્યારેક પૂછાય સંભાવના શોધવાનું ના કે તમને સંખ્યા શોધવાનું કે. બરાબર છે. અને ક્યારેક સંખ્યાની જગ્યાએ ટકાવારી શોધવાનું કે. બરાબર છે. તો શું કરવાનું સર? તો બેટા સંખ્યા શોધવાનું કે તો તમને જે આ સંભાવના મળી છે એને તમારે n વડે મલ્ટીપ્લાય કરી દેવાનું, ગુણી દેવાનું. આ જે સંખ્યા આપી હશે, તમને કેપિટલ N આપ્યો હશે દાખલામાં, એના વડે ગુણી દેવાનું. અને જો ટકાવારી શોધવાનું કે તો તમારે સંભાવનાને 100 વડે ગુણી દેવાનું. બસ સિમ્પલ છે. આટલું જ કરવાનું છે વધારાનું. બરાબર, એટલે જો તમને સંભાવના કીધી છે તો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. પણ જો તમને સંખ્યા શોધવાનું કહેશે તો 100% દાખલામાં કેપિટલ N આપશે. તો કેપિટલ Nને તમે સંભાવના સાથે ગુણશો તો તમને સંખ્યા મળી જશે. જેમ કે એમ કહેવામાં આવે કે 70 ગુણથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. તો તમારે આ રીતે સંભાવના શોધીને પછી વિદ્યાર્થીઓની સંખ્યા આપી હશે ટોટલ, એના વડે ગુણી દેશો એટલે તમને એ સંખ્યા મળી જશે. ઓકે, એવી રીતે તમને ટકાવારી શોધવાનું કે ભાઈ દૈનિક વેચાણ 500થી વધુ હોય એવા બિલોની ટકાવારી શોધો. તો પહેલાં એની સંભાવના શોધો અને એને કોના વડે ગુણી દો? 100 વડે. તો આ ક્રમ બહુ જ મહત્ત્વનો છે. હું ઈચ્છું છું કે તમે આને તમારા નોટબુકમાં લખી લેજો. બરાબર, પહેલાં તમે પ્રામાણ્ય ચલ એક્સ નક્કી કરો,
પછી તમે મધ્યક મ્યુ અને સિગ્માની કિંમત નક્કી કરી લો જે દાખલામાં હશે. આટલું મળી ગયા પછી એક્સને તમે પ્રમાણિત પ્રમાણે ચલ ઝેડમાં કન્વર્ટ કરી દો. બરાબર છે. જેવું તમને ઝેડ મળી જાય એટલે તમે એના ઉપરથી આકૃતિ દોરો. એમાં તમને ખબર હોવી જોઈએ કે અહીંયા ઝેડની કિંમત વચ્ચે 0 હોય છે, અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ અને અહીંયા પ્લસ ઇન્ફાઇનાઇટ. આ આપણે જાણીએ છીએ. બરાબર છે. અને પછી જેવું તમે ઝેડની કિંમતોને અહીંયા મૂકશો એટલે તમે કોષ્ટકનો ઉપયોગ કરીને ક્ષેત્રફળ નક્કી કરી શકશો. એ જ ક્ષેત્રફળ સંભાવના હશે અને આ સંભાવનાને જો કહ્યું હોય તો સંખ્યા અથવા તો ટકાવારીમાં શોધવાનું કહ્યું હોય તો આ સૂત્રની મદદથી તમે શોધી શકશો. ઓકે, આ તમારો દાખલો ગણવાનો ક્રમ છે. આ જ ક્રમથી જો દાખલો ગણશો તો હું તમને ગેરંટી આપું છું મિત્રો, તમે ક્યારેય આ ચેપ્ટરના દાખલામાં અટકશો નહીં. ઓકે, તો હવે હું આગળ વધું. થેન્ક યુ. જોઈ લો આપણું પહેલું ઉદાહરણ. એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક 10 અને પ્રમાણિત વિચલન 2 છે. એટલે પ્રામાણ્ય વિતરણ અહીંયા નથી કહ્યું તો આપણે એને x જ ધારી લઈએ. બરાબર છે. અને એનો મધ્યક કયો આપ્યો છે? 10. એટલે મ્યુ આપ્યો છે 10 અને પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા કેટલું આપ્યો છે? 2. ઓકે, પ્રામાણ્ય ચલ x ની કિંમત 10 અને 12 ની વચ્ચે હોય તેની સંભાવના તમારે શોધવાની છે. x ની કિંમત 10 અને 12 ની વચ્ચે હોય. બરાબર. તો પહેલું કામ તો x ની જે કિંમત છે, જે સંભાવના શોધવાની છે, શું શોધવાની છે? તો x ની કિંમત 10 અને 12 ની વચ્ચે છે. બરાબર. x ની કિંમત 10 અને 12 ની વચ્ચે છે. ઓકે, હવે જો x ની કિંમત 10 અને 12 ની વચ્ચે છે એની સંભાવના શોધવી છે તો આપણું પહેલું કામ x ની કિંમતને શેમાં કન્વર્ટ કરવાનું? z માં. હવે જો x ની કિંમતને z માં કન્વર્ટ કરવું હોય તો બેટા એના માટેનું સૂત્ર છે x માઇનસ મ્યુ અપોન સિગ્મા. આ સૂત્ર છે. ઓકે, તો આ દરેક પર જો આ સૂત્ર લગાવું તો શું થશે તમે જોઈ શકો છો. બરાબર છે. 10 x ની કિંમત છે, એમાંથી મ્યુ 10 છે અને સિગ્મા છે 2. બરાબર છે. x પોતે છે અહીંયા. બરાબર છે. અને x માંથી મ્યુ બાદ કરીને એને સિગ્મા વડે ભાગીશ. બરાબર. x ની કિંમત x જ આપી છે અને અહીંયા x ની કિંમત 12 છે, એમાંથી મ્યુ 10 બાદ કરીને એને સિગ્મા વડે ભાગીશ. તો જો મેં કર્યું કંઈ નથી, આ એક્સની જે 3 જુદી જુદી કિંમતો હતી એને મેં આ સૂત્રમાં મૂકી કે જેથી મારે આ કિંમતોને શેમાં કન્વર્ટ કરવી છે? ઝેડમાં. બરાબર છે. તો આ પરિણામો મને મળ્યા. હવે હું આને આગળ ગણતરી કરું તો બોલો 10 માંથી 10 જાય તો 0, 0 ને 2 વડે ભાગો તો 0. બરાબર છે. અચ્છા, x માઇનસ મ્યુ અપોન સિગ્મા પોતે ઝેડનું સૂત્ર છે. યસ, બરાબર છે. અને 12 માંથી 10 જાય તો 2, 2 ને 2 વડે ભાગો તો 1. તો આનો મતલબ એ થયો કે જો તમારે x ની કિંમત 10 અને 12 ની વચ્ચે હોય એની સંભાવના શોધવી હોય તો તમે z ની કિંમત 0 અને 1 ની વચ્ચે હોય એની સંભાવના શોધી દો. તો આ બંને સરખા હશે. જોયું તમે? એટલે આપણે x ને શેમાં કન્વર્ટ કરી દીધો? z માં. કન્વર્ટ કરવાનું રીઝન શું? કેમ કે આપણી પાસે ઝેડની કિંમતો પહેલાંથી નક્કી છે, શોધેલી છે એક ટેબલની અંદર. ઓકે, હવે ઝેડ મળી ગયું સર, તો હવે આકૃતિ બનાવો. બેટા આકૃતિ બનાવશું, જરા સમજો. બરાબર. આકૃતિ શક્ય હોય ત્યાં સુધી સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપની તમારે બનાવવાની છે. ઓકે, જેમાં અહીંયા ઝેડની કિંમત હશે 0. બરાબર છે. અહીંયા હશે માઇનસ ઇન્ફિનિટી, અહીંયા હશે પ્લસ ઇન્ફિનિટી. ઓકે, હવે સર ઝેડની કિંમત 0, તો ઝેડની કિંમત 0 અને 1 ની વચ્ચે, તો 0 તો આ છે, આ લાઈન 0 ની છે. હવે 1 ક્યાં હશે? હવે આ 1 કેવા છે? પ્લસ છે. તો તમે વિચારો, આ સંખ્યા રેખા છે. બરાબર. જેમાં અહીંયા ઝેડની કિંમત 0 છે. જેમ આમ જતા જઈશું એમ કિંમત મોટી થતી જશે અને જેમ ડાબી બાજુ જતા જઈશું એમ કિંમત નાની થતી જશે. તો 1 ક્યાં હશે? સ્વાભાવિક છે અહીંયા હશે. તો તમે અહીંયા ક્યાંય પણ 1 મૂકી દો. બરાબર છે. ક્યાંય પણ હાલ તો આપણી પાસે એક જ કિંમત છે એટલે 1 મૂકી દો. બીજી કિંમત હોત તો વિચારવું પડત. ઓકે, તો અહીંયા જો 1 મૂકી દઉં તો આ એની રેખા થશે અને આ રેખા થશે તો આ સંભાવના આપણે શોધવાની છે. આ ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. આ ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. પડી ખબર? યસ સર, ખબર પડી. તો હવે કેવી રીતે શોધીશું? તો ટેબલ પરથી શોધીશું.
હવે ટેબલ પરથી ક્યારેય શું શોધવાનું છે, કેવી રીતે ટેબલનો યુઝ કરવાનો છે એ જરા સમજી લો. સૌથી પહેલું કામ તો તમારી પાસે જે ઝેડ ટેબલ છે એમાં જે ક્ષેત્રફળ શોધવાનું છે એ હંમેશા ઝેડની કોઈ પણ કિંમત એ 0થી એ કિંમત સુધીનું ક્ષેત્રફળ જ તમને મળશે, યાદ રાખો. બરાબર છે? એટલે તમે ઝેડ ટેબલનો જ્યારે ઉપયોગ કરશો તો 0થી 1નું ક્ષેત્રફળ, 0થી 2.5નું ક્ષેત્રફળ, 0થી 0.75નું ક્ષેત્રફળ, આ જ ક્ષેત્રફળ તમે એ ટેબલ પરથી મેળવી શકો છો. આ વસ્તુ મગજમાં સેટ કરી લેજો બધા જ. ઓકે? સર 1થી 2નું ક્ષેત્રફળ ના મળે? ના મળે. તો એનું શું કરીશું? સમજીશું બેટા. અત્યારે યાદ રાખો કે ઝેડ ટેબલની એક મર્યાદા ગણો કે એનું લક્ષણ ગણો. ઝેડ ટેબલ પરથી જે ક્ષેત્રફળ તમને ત્યાં આપ્યા છે એ 0થી આપ્યા છે. આ વસ્તુ ખાસ મગજમાં રાખજો. બરાબર? એટલે હું 0થી 1નું ક્ષેત્રફળ મારે જો શોધવું હોય તો સીધું ઝેડ ટેબલનો ઉપયોગ કરીને શોધી શકું છું. 0થી 2.5નું તો એમાં પણ સીધું આન્સર મળી જશે. 0થી 0.75નું તો સીધો આન્સર મળશે. ઓકે? તો મારે અહીંયા 0થી 1નું ક્ષેત્રફળ શોધવાનું છે કોષ્ટક પરથી. બરાબર? તો એ કોષ્ટકને જ્યારે હું જોઈશ, હવે જરા ધ્યાન આપજો. અમે તમારે માટે કોષ્ટક રેડી કરીને મૂકી દીધું છે. એવું બધું ઇન્સ્ટન્ટ તૈયારી કરીને મૂકેલી હોય કે જેથી ફટાફટ દાખલો પૂરો થાય. હવે આ જે ક્ષેત્રફળ છે આ 0થી કોઈ સંખ્યા સુધીનું ક્ષેત્રફળ છે. આ જે કિંમતો આપી છે એ 0થી કોઈ સંખ્યા સુધીની ક્ષેત્રફળ. બરાબર? હવે જરા સમજો કે માની લો કે 0થી 1ની વચ્ચેનું ક્ષેત્રફળ શોધવું હોય તો મારે કંઈ જ નથી કરવાનું. આ 1નું ક્ષેત્રફળ આ કોષ્ટક પરથી શોધવાનું છે. ઓકે? હવે કેવી રીતે શોધવાનું? તો જો પહેલી આ લાઈન જુઓ. આ લાઈન આમાં તમને ક્યાં 1 દેખાય છે? સર આ બીજી જ કિંમત 1 દેખાય છે. બેટા એને 1 ના કહેવાય, એ કહેવાય 0.1. તમને આ ડિફરન્સ ખબર પડવો જોઈએ. આ 0.1 છે ને મારે જોઈએ છે 1, તો 1 એટલે 1.0. બરાબર? આ બંનેમાં તફાવત છે ને, 100% તફાવત છે. આ બંને સરખા ના કહેવાય. તો આ જે છે એ 0.1 છે. મારે 0.1 નહીં 1 જોઈએ છે. તો બેટા 1 આ રહ્યું જો અહીંયા છે. બરાબર છે? અચ્છા, હવે 1 તો જોઈ લીધું. હવે 1ની સામે તો સર બહુ જ બધી કિંમતો છે. જુઓ કેટલી બધી કિંમતો છે. આપણે કઈ શોધવાની છે? તો 1.0નું બરાબર આ 1 છે એ 1.00 કહી શકાય. પોઈન્ટ પછી તમે કેટલા બી 0 લગાવો કોઈ જ ફરક પડતો નથી. પોઈન્ટ પછી શૂન્યનું મહત્વ જ નથી હોતું. તમે જોયું હશે 1 રૂપિયો આપણે આમ પણ લખીએ છીએ, 1 રૂપિયો આપણે આમ પણ લખીએ છીએ અને 1 રૂપિયો તમે આમ પણ લખી શકો. આ બધા 1 રૂપિયા જ છે. તો આ 0નું તો કોઈ મહત્વ જ નથી રહેતું. તો 1ને હું 1.00 કહું તો પણ ચાલે. તો મારે આ કોષ્ટકમાં 1.0નું 1માં મૂલ્ય શોધવાનું છે. 1.0નું 1માં. તો જો આ 1.0 છે, સોરી 1.0નું 0માં, માય મિસ્ટેક. 1.0નું 0માં. તો 1.0નું 0માં આ જો 0 છે. બરાબર છે? તો એ કિંમત કેટલી થાય છે? 0.3413. બરાબર? આ જવાબ કહેવાય, આ ક્ષેત્રફળ કહેવાય. કોનું? 0થી 1 વચ્ચેનો જે પ્રદેશ છે, 0થી 1 વચ્ચેનો જે પ્રદેશ છે આપણો, બરાબર, આ એનું ક્ષેત્રફળ છે 0.3413. ઓકે? અને એ ક્ષેત્રફળ અહીંયા આપણે લખવાનું 0.3413. ખબર પડી ગઈ? અને આ જ ક્ષેત્રફળ એ તમારા માટે શું છે? સંભાવના છે. ક્લિયર થયું? 2-4 દાખલા જોશો એટલે વધારે સરસ રીતે ક્લિયર થશે. પણ થોડુંક જેમ જે વસ્તુ નથી ખબર પડતી એને તરત રિવાઇન્ડ કરીને ફરીથી જોઈ લેજો. બરાબર? પછી જ આગળ વધજો. ધીમે ધીમે આગળ જજો. કોઈ ઉતાવળ ના કરો. ફરી એકવાર મારી પાસે એક્સ મ્યુ સિગ્માની કિંમત હતી. મેં પહેલું કામ શું કર્યું? એક્સની કિંમતને ઝેડમાં કન્વર્ટ કરી દીધું. જેવું મેં ઝેડમાં કન્વર્ટ કર્યું એટલે પછી એના ઉપરથી મેં આકૃતિ દોરી. આકૃતિ મને આ મળી. આકૃતિ મને સૂચવે છે કે મારે આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે, જે હું કોષ્ટકની મદદથી લઈ આવ્યો, જે મને મળ્યું 0.3413. એક ક્ષેત્રફળ જ મારા માટે સંભાવના છે. અને તમને સંભાવનાનો ગુણધર્મ ખબર છે કે જે 0 અને 1ની વચ્ચે હોય. અને સ્વાભાવિક છે કે અહીંયાથી આ આકૃતિમાં તમે અહીંયાથી લઈને અહીંયાનું કોઈનું પણ ક્ષેત્રફળ શોધશો તો એ 0 અને 1ની વચ્ચે હશે, કેમ કે આખા પ્રદેશનું કુલ ક્ષેત્રફળ જ 0.5 છે. તો આ જવાબ 0.5 કરતાં ઓછો જ હોવાનો છે, નક્કી જ છે. ઓકે? આ યાદ રાખજો. બરાબર? તો બેટા પહેલા દાખલામાં ખબર પડી ગઈ. ચલો હવે એનો જ બીજો દાખલો.
પ્રામાણ્ય ચલ એક્સની કિંમત 8 અને 10ની વચ્ચે હોય. ચલો સ્ટાર્ટ કરીએ. પ્રામાણ્ય ચલ એક્સની કિંમત 8 અને 10ની વચ્ચે હોય, એટલે એક્સની કિંમત જે છે એ 8 અને 10ની વચ્ચે છે. આ સંભાવના આપણે શોધવાની છે. ઓકે, આ ગણતરી કરવાની છે. બરાબર. હવે આ ગણતરી કરવા માટે સૌથી પહેલાં તો એક્સની કિંમતને શેમાં કન્વર્ટ કરીશું? ઝેડમાં. યસ સર. જો આ રહી ઝેડની કિંમતો. બરાબર. આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો જો સૂત્રનો હું ઉપયોગ કરીશ તો મને શું મળશે જરા જોઈએ કે આ જે 8 છે, જે એક્સની કિંમત છે એમાંથી મ્યુ 10 અને સિગ્મા 2. બરાબર છે. ઓકે, અહીંયા જે એક્સની કિંમત છે એમાંથી મ્યુ અને સિગ્મા સૂત્રનો ઉપયોગ કરીશું અને અહીંયા જે એક્સની કિંમત છે 10 - 10 અપોન સિગ્મા. બરાબર છે. તો સર પૂરું થઈ ગયું આ તો જુઓ. ઓકે, હવે ગણતરી કરીશું તો બોલો 8માંથી 10 જાય તો -2, -2 ને 2 વડે ભાગીશું તો -1. ઓકે, આ તો ઝેડ જ છે, આ ઝેડનું સૂત્ર છે જો આ રહ્યું. બરાબર છે. અને 10માંથી 10 જાય તો 0, 0 ને 2 વડે ભાગીશું તો 0. તો મારે આની સંભાવના શોધવાની છે, એટલે મેં એક્સની કિંમતને ઝેડમાં કન્વર્ટ કરી દીધી. ઓકે, હવે સર આકૃતિ બનાવો, તમે સુંદર આકૃતિ બનાવો. બરાબર છે. અમે સુંદર આકૃતિ બનાવવાનો પ્રયત્ન કર્યો. એમાં અહીંયા આપણે ઝેડ બરાબર શું છે? 0 છે. અહીંયા -ઇન્ફિનિટી, અહીંયા +ઇન્ફિનિટી. ઓકે, હવે આપણે -1 થી 0 વચ્ચેનું ક્ષેત્રફળ. તો પહેલાં તો -1 ક્યાં આવે? તો બેટા ઝેડની કિંમત -1 કઈ સાઈડ આવે? બોલો, પ્લસ સાઈડ આવે કે માઇનસ સાઈડ આવે? સ્વાભાવિક છે માઇનસ સાઈડ આવે. બરાબર છે. તો અહીંયા ક્યાંક -1 મૂકી દઈએ. ઓકે, અને આપણે આ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. ઓકે, હવે -1 થી 0નું ક્ષેત્રફળ શોધવાનું છે. ના મળે. કેમ કે કોષ્ટકની અંદર તો 0 થી કોઈ ધન સંખ્યા વચ્ચેનું ક્ષેત્રફળ મળે છે. બરાબર છે. જ્યારે આમાં તો -1 થી 0 વચ્ચેનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. ના મળે ભાઈ. ઓકે, કોષ્ટકની મર્યાદા છે કે તમે એમાં 0 થી ઝેડની કોઈ પણ ધન સંખ્યા વચ્ચેનું ક્ષેત્રફળ શોધી શકો છો. ઓકે, તો શું કરીશું? તો બેટા હવે અહીંયા સંમિતતાનો નિયમ લાગુ પડશે. આપણે જે 11માં શીખી ગયા. તમે જોયું આ જે આવૃત્તિ વક્ર છે, આ જે વક્ર છે પ્રામાણ્ય વક્ર, એ સંમિત છે. સંમિત છેનો મતલબ એ થયો કે આ બાજુ જેટલું ક્ષેત્રફળ છે એનું જ પ્રતિબિંબ આ બાજુ છે. યસ. તો જે મારે 0 થી -1નું ક્ષેત્રફળ શોધવાનું છે એ જ ક્ષેત્રફળ 0 થી +1 સુધીના ક્ષેત્રફળ જેટલું જ હશે. કેમ કે આ ભાગ જેટલો છે એટલો જ ભાગ અહીંયા હશે. 100% છે આ. કેમ કે આ સંમિત આકૃતિ છે. સંમિત એટલે બે બાજુ સમાન. આ બંને બાજુ સમાન છે. અહીંયા જેટલું ક્ષેત્રફળ છે 0.5, એટલું ક્ષેત્રફળ અહીંયા પણ છે 0.5. ઓકે, તો તમે કોષ્ટક પરથી -1 થી 0નું ક્ષેત્રફળ ન શોધી શકો, પણ એનું ઉલટું કરું કે આ જ ક્ષેત્રફળ જો આ બાજુ હોત તો એ 0 થી +1નું ક્ષેત્રફળ બનત. હા, તો આપણે એકનું જ ક્ષેત્રફળ શોધવાનું છે ને એ આપણે હમણાં જ શોધ્યું. યસ સર, એ આપણે હમણાં જ શોધ્યું અને એ આવ્યું હતું 0.3413. જો હવે તમે કહેશો સર અહીંયા માઇનસ છે તો તમે અહીંયા માઇનસ કેમ ના લખ્યું? બેટા આ સંભાવના છે. તમે આ ક્ષેત્રફળ શોધ્યું, ક્ષેત્રફળ પણ માઇનસમાં ના હોય ને સંભાવના પણ માઇનસમાં ના હોય, એટલે આ જવાબ તો પ્લસ જ આવશે. ભલે ઝેડની કિંમત માઇનસ છે પણ જે સંભાવના કે ક્ષેત્રફળ છે એ તો પ્લસ જ આવશે. ઓકે, કેમ કે ઝેડ ટેબલમાંથી તમને ક્યારેય માઇનસ કિંમત નહીં મળે, તો હંમેશા પ્લસ જ મળશે. ઓકે, તો જો આ રીતે યાદ રાખો તો આ એક નવો નિયમ તમે સમજી ગયા કે ભલે તમારે માઇનસ સાઈડનું ક્ષેત્રફળ શોધવાનું છે પણ તમારે એ જ ક્ષેત્રફળ પ્લસ સાઈડ માટેનું શોધવાનું. ઓકે, આ યાદ રાખજો. એ બંને સરખું જ હોય એટલે તમે સીધો જવાબ આ રીતે લખી શકો. જો કે ઉદાહરણમાં ચોપડીના ઉદાહરણમાં જોશો તો બહુ સરસ રીતે સમજાયેલું છે, પણ એટલો બધો સમય હું જો આની અંદર નાખવા દઈશ તો વિડીયો બહુ જ લાંબો થઈ જશે, ચેપ્ટર પણ બહુ લાંબુ થઈ જશે. એટલે મારે ખાલી કન્સેપ્ટ તમને સમજાવવો છે તો મેં તમને આ વસ્તુ સમજાવી દીધી. ઓકે, ચલો બીજો દાખલો ટ્રાય કરીએ આપણે. શું છે બીજો દાખલો? એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક, ભાઈ મધ્યક આપ્યો છે, કેટલો આપ્યો છે? 20.
અને વિચરણ આપ્યું છે સર, વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર આપ્યું છે. હવે આપણે ક્યાં વિચરણની જરૂર છે, આપણે તો પ્રમાણિત વિચલનની જરૂર છે. તો આનું વર્ગમૂળ કરી દઈએ. 16નું વર્ગમૂળ આપણે જાણીએ છીએ 4. લો મળી ગયું. એટલે આ બે વસ્તુ આપણી પાસે આવી ગઈ. તો નીચેની સંભાવના શોધો. ચલો પહેલું કીધું છે ચલ એક્સની કિંમત 26થી ઓછી હોય. હવે આ વસ્તુને હું અહીંયા દર્શાવું તો કેવી રીતે મળશે? આ એક્સની કિંમત 26થી ઓછી, એક્સની કિંમત 26 કરતાં ઓછી. ઓકે, હવે પહેલું કામ સર આપણે એક્સને ઝેડમાં કન્વર્ટ કરવું પડે. હા, એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. તો જો હું આ સૂત્રનો અહીંયા ઉપયોગ કરું તો મને શું મળશે જરા સમજીએ. બરાબર છે, એક્સ માઇનસ મ્યુ અપોન સિગ્મા, પહેલું એઝ ઇટ ઇઝ. અને આ 26 માટે જ્યારે ગણતરી કરીશું તો 26 માઇનસ 20 અપોન 4. બરાબર. ઓકે, તો સર આ તો ઝેડ જ થઈ જશે અને આ થઈ જશે 26માંથી 20 જાય તો 6 ને 4 વડે ભાગો તો 1.5. બરાબર. ઝેડની કિંમત 1.5થી ઓછી હોય એની સંભાવના શોધવાની છે. આકૃતિ બનાવીએ, સુંદર સરસ મજાની આકૃતિ. બરાબર. એમાં અહીંયા ઝેડ બરાબર 0, આ બાજુ માઇનસ ઇન્ફિનિટી, આ બાજુ પ્લસ ઇન્ફિનિટી. ઓકે, હવે પહેલાં મને એ કહો કે આ ઝેડની કિંમત 1.5 કઈ બાજુ આવે? તો સર અહીંયા 0 છે, આ બાજુ ધન કિંમતો, આ બાજુ ઋણ કિંમતો, તો સ્વાભાવિક છે અહીંયા આવશે. તો અહીંયા ક્યાંક મેં લખી દીધું 1.5. આ ઝેડની કિંમત થઈ ગઈ. બરાબર. હવે એવું કીધું છે કે ઝેડની કિંમત 1.5થી ઓછી હોય. હવે મને કોઈ એમ કહે કે 1.5થી ઓછી, તો તમે વિચારો કે તમારે કઈ સાઈડ જવાનું? ઓછી કીધી છે તો પ્લસ સાઈડ જવાનું કે માઇનસ સાઈડ જવાનું? સાહેબ ઓછી કીધી હોય તો માઇનસ સાઈડ આવવાનું. તો આ બાજુનું ભાગની વાત ચાલે છે. તો હવે 1.5થી ઓછી તો એ તો કંઈ પણ હોઈ શકે, 0 હોઈ શકે, ઋણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. તો બેટા આ આખો પ્રદેશ આપણે શોધવાનો છે. આ આખો પ્રદેશ આપણે શોધવાનો છે. ખબર પડી? બરાબર. આ આખો પ્રદેશ જે આપણાને મળશે, બરાબર છે, એ 1.5થી ઝેડની કિંમત ઓછી હોય એનું ક્ષેત્રફળ છે ને એ જ આપણી સંભાવના બનશે. ઓકે સર, હવે આ કેવી રીતે શોધીશું? તમે તો એવું શીખવાડ્યું કે ત્યાં કોષ્ટકમાં તો 0થી જ કોઈ ક્ષેત્રફળ મળી શકે. બરાબર છે. હવે આ તો તમે આ બાજુના ભાગની પણ વાત કરી રહ્યા છો. ઓકે, તો બેટા યાદ કરો, આપણે એના પહેલાંના વિડીયોમાં આપણે એક વસ્તુ એ પણ શીખ્યા કે આટલો જે ભાગ છે, આ જે ભાગ છે, આનું ક્ષેત્રફળ તો ફિક્સ છે. બરાબર છે, પહેલાંથી નક્કી છે 0.5. એ તો શોધવું જ નહીં પડે. બરાબર છે. જેમ આનું ક્ષેત્રફળ ફિક્સ છે એમ આનું ક્ષેત્રફળ પણ ફિક્સ છે. બરાબર. તકલીફ ત્યારે પડે છે જ્યારે એના કોઈ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે કોષ્ટકનો ઉપયોગ કરવો પડે છે. બાકી તો આ ક્ષેત્રફળ તો આપણે પહેલેથી જાણીએ છીએ, તો આના માટે તો મહેનત કરવાની આવતી જ નથી. બરાબર છે. ઓકે, તો આ ક્ષેત્રફળ સર જાણીએ છીએ. અચ્છા, હવે આ ભાગનું ક્ષેત્રફળ તો સર એ કોષ્ટક પરથી મળી જશે. તો જો હું આ ભાગનું ક્ષેત્રફળ અને આ જે જાણીએ છીએ એ ભાગનું ક્ષેત્રફળનો સરવાળો કરી દઈશ તો મને કુલ ક્ષેત્રફળ મળી જશે. સાચી વાત છે સર. તો આપણે આને આ રીતે લખી શકીએ. જરા જોઈને કહો મને કે ભાઈ સંભાવના શોધવા માટે, આ સંભાવના શોધવા માટે આપણે માઇનસ ઇન્ફિનિટીથી ઝેડની કિંમત 0ની વચ્ચે હોય એનું ક્ષેત્રફળ જે ઓલરેડી જાણીએ છીએ, પ્લસ ઝેડની કિંમત 0થી 1.5ની વચ્ચે હોય એની સંભાવનાનો જો સરવાળો કરી દઈએ તો જવાબ મળી જશે. ફરી એકવાર, આ ભાગનું ક્ષેત્રફળ આપણે ઓલરેડી જાણીએ છીએ. બરાબર છે. એમાં આ ભાગનું ક્ષેત્રફળ કોષ્ટકમાંથી શોધીને મૂકી દઉં તો બોલો આ બંનેનો સરવાળો આ કુલ ભાગનું ક્ષેત્રફળ બનશે. 100% બનશે. તમને હું એમ કહું તમારા ઘરનું ક્ષેત્રફળ શોધીને બતાવો તો તમારા ઘરની અંદર તો 2-4 રૂમ હશે. તો એ બધા રૂમનું ક્ષેત્રફળ શોધીને તમે શું કરશો? એનો સરવાળો કરશો. તો આ એવું છે કે આ પહેલા રૂમનું ક્ષેત્રફળ, આ બીજા રૂમનું ક્ષેત્રફળ, બંનેનો સરવાળો એટલે ટોટલ ક્ષેત્રફળ મળી ગયું. તો ચલો, આનું ક્ષેત્રફળ તો આપણે ક્યાંકથી લાવવાની જરૂર નથી, એ તો આપણે ઓલરેડી જાણીએ છીએ 0.5. ઓકે, અને 0થી 1.5નું ક્ષેત્રફળ એ કોષ્ટક પરથી લાવવું પડશે. તો ભાઈ કોષ્ટકને યાદ કરીએ. ક્યાં ગયું કોષ્ટક આપણું? હા, આ રહ્યું. બરાબર છે. 0થી 1.5નું ક્ષેત્રફળ. હવે તમારે શું કરવાનું?
1.5 કીધું હોય ને એટલે એની પાછળ તમારે શક્ય હોય તો આ રીતે 0 મૂકી દેવાના, એટલે પોઈન્ટ પછી 2 આંકડા લાવી દેવાના, કેમ કે અહીંયા કોષ્ટકમાં એ રીતે છે. તો આ જે પહેલા 2 આંકડા છે એ તમારે આ ફર્સ્ટ લાઇનમાં જોવાનું, આ ફર્સ્ટ લાઇનમાં. તો ચલો 1.5 ક્યાં દેખાય છે? તો જો આ રહ્યું, આ 1.5 છે, બરાબર. હવે એની સામે કઈ લાઇનમાંથી આંકડો લેવાનો? તો એની સામે જો કોણ છે? આ 0 છે. તો આ 0.00 જે પહેલી લાઇન છે એ આપણો જવાબ થશે 0.4332, બરાબર. તો એ આપણો જવાબ બન્યો 0.4332. ઓકે, તો આ થઈ જશે 0.4332, બરાબર. અને હું આ બંનેનો સરવાળો કરી દઉં તો ટોટલ થઈ જશે 0.9332. આ ટોટલ ભાગનું ક્ષેત્રફળ થયું શું? જરા સમજો. આનું ક્ષેત્રફળ આપણે જાણતા હતા, આનું કોષ્ટક પરથી લાયા 0.4332 અને આ બંનેનો સરવાળો કરી દીધો એટલે કુલ ક્ષેત્રફળ આપણાને મળી ગયું. પડી ખબર? આ રીતે ગણતરી કરવાની છે. હું આ વિડીયોની અંદર જે દાખલા તમને શીખવાડવાનો છું, લગભગ એમાં આખા ચેપ્ટરના બધા પ્રકારના દાખલા કન્વર્ટ થઈ જશે ઓલમોસ્ટ, બરાબર છે? આ યાદ રાખજો. તો આ પહેલો દાખલો કમ્પ્લીટ થયો. ચલો હવે બીજો દાખલો જોઈએ. બીજો દાખલો જરા સમજવાનો પ્રયત્ન કરીએ. બીજો દાખલો છે પ્રામાણિક ચલ x ની કિંમત 14 થી વધુ, એટલે આપણી જે x ની કિંમત છે એ 14 થી વધુ છે. બેટા આ ખબર પડતી હશે તમને, બરાબર છે? જેની બાજુ મોં ખુલ્લું એ મોટું યાદ રાખો. તો અહીંયા x મોટો છે કોના કરતાં? 14 કરતાં. ઓકે, હવે મારે શું કરવાનું છે? તો આ x ની કિંમતને z માં કન્વર્ટ કરવાનું છે. તો x ને હું મ્યુ માઇનસ કરી દઈશ, આ 14 માઇનસ 20 ભાગ્યા 4. ઓકે, તો આ તો થઈ જશે z, અને z ની કિંમત 14માંથી 20 જાય તો -6, -6 ને 4 વડે ભાગશો તો 1.5 થી વધુ, બરાબર છે? તો આ મળશે. હવે આકૃતિ બનાવીએ આની. માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી, બરાબર. પહેલાં તો મને એ કહો 1.5 માઇનસ કઈ બાજુ આવે? તો સર આ ઝેડની કિંમત 0 છે, આ બાજુ બધી ઝેડની પ્લસ કિંમતો આવશે, આ બાજુ માઇનસ આવશે, તો સ્વાભાવિક છે -1.5 ઝેડની જે કિંમત છે આ સાઈડ હશે. તો અહીંયા આપણે પહેલાં એક લાઈન દોરી દઈએ 1.5ની -1.5ની, રાઈટ? ઓકે, હવે એવું કીધું છે કે એનાથી વધુ, તો આપણે -1.5થી વધુ એટલે કઈ સાઈડ જઈએ? સ્વાભાવિક છે પ્લસ સાઈડ જઈશું. તો આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે, આ આખા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. ખબર પડી ગઈ? હવે સર આ કેવી રીતે શોધીશું? તો સર હમણાં કર્યું હતું લગભગ એવું જ થશે આ, બરાબર. આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધી દઈએ કોષ્ટક પરથી, બરાબર છે સાહેબ? એ મળશે આપણને. આ તો માઇનસથી છે બેટા, મેં તમને કહ્યું હતું આ સમમિત વિતરણ છે, બરાબર છે? આ સમમિત વક્ર છે. તો આ જે ભાગનું ક્ષેત્રફળ હશે એ અહીંયા જેટલું ક્ષેત્રફળ થતું હશે એટલું જ હશે. તો આપણે પ્લસ જ સમજીને એને ગણતરી કરવાની છે, યાદ રાખજો આ. ઓકે, પણ ખાસ સમજો કોષ્ટક આપણને કિંમત નથી આપતી. ઓકે, એ આપણે સમજીને કિંમત મૂકીએ છીએ, બાકી કોષ્ટક આપણને ધન કિંમત માટેની જ આપે છે. તો આપણે 0 થી 1.5નું ક્ષેત્રફળ કોષ્ટક પરથી લાવી દઈશું, અને આ 0 થી પ્લસ ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ તો જાણીએ જ છીએ 0.5, તો બંનેનો સરવાળો કરી દઈશું. તો આપણે કરીશું શું? આપણે કરીશું -1.5 થી 0 વચ્ચેનું ક્ષેત્રફળ કોષ્ટક પરથી લાવીશું, અને 0 થી પ્લસ ઇન્ફિનિટી વચ્ચેનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ. આ કિંમત આપણે હમણાં જ શોધી, તમને ખ્યાલ હોય તો 0.4332, બરાબર છે ને? આ આપણે જાણીએ છીએ 0.5. તો બોલો સંભાવના શું થશે? 9332. કેટલું સરસ આપ્યું છે, કેટલું સિમ્પલ છે, બરાબર છે? અને તમે એક વસ્તુ માર્ક કરી, તમને જે દાખલા ચોપડીમાં આપ્યા છે ને એમાં લગભગ ઉદાહરણની અંદર બધું જ કવર થઈ જાય એ રીતે દાખલા બનાવ્યા છે. બહુ એટલે બહુ સરસ બનાવ્યા છે, બરાબર? તો આ જે છે એ 0.43 છે, બરાબર છે? આ ભાગ 0.43 હશે, 32 હશે, સોરી, અને આ 0.5 છે. બંનેનો સરવાળો કરી દીધો તો મને કુલ ક્ષેત્રફળ મળી ગયું. કેટલું સરસ મજાનું છે. યસ સર, મજા આવી રહી છે. ગુડ. તો ચલો આગળ વધીએ. જો સંભાવનાથી થોડું હટકે છે આ. ઓકે, ચલો આગળ વધીએ. ત્રીજો દાખલો, કોઈ એક શહેરની ઉચ્ચતર માધ્યમિક, જો હવે આ પ્રેક્ટિકલ દાખલા આવ્યા, બરાબર છે? પહેલા દાખલામાં પ્રામાણિક ચલ x સીધું આપ્યું હતું. આમાં તમને દાખલો પ્રેક્ટિકલ દાખલો કહી શકાય, કુટ પ્રશ્ન જેવું કહી શકાય.
કોઈ એક શહેરની ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. વિદ્યાર્થીઓની સંખ્યા એ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. તો આપણો જે પ્રામાણ્ય ચલ છે એ છે વિદ્યાર્થીઓની સંખ્યા. એટલે જ્યાં તમને વિદ્યાર્થીઓની સંખ્યા આપી હોય એ તમારા માટે x બનશે, યાદ રાખજો. બરાબર. વર્ગોમાં વિદ્યાર્થીઓની સરેરાશ સંખ્યા, બેટા સરેરાશ એટલે મધ્યક, તો મ્યુ તમને આપી દીધો છે 50 અને તેનું પ્રમાણિત વિચલન એટલે સિગ્મા. બરાબર છે. આટલી વસ્તુ છે. જો યાદચ્છિક રીતે કોઈ એક વર્ગ પસંદ કરવામાં આવે તો તે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 68થી વધુ હોય. વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે x 68થી વધુ હોય તેની કિંમત શોધો. તો આપણે જે પહેલો દાખલો ગણવાનો છે એમાં x ની કિંમત 68થી વધુ હોય, 68થી વધુ હોય એ શોધવાનું છે. આપણે પહેલું કામ શું કરીશું? તો સર પહેલું કામ આપણે કરીશું કે આપણે આને એક્સમાં ઝેડમાં કન્વર્ટ કરી દઈશું, પ્રમાણિત ચલમાં. બરાબર છે. તો આપણે અહીંયા બરાબર છે આ જે એક્સની કિંમત છે એને આપણે ઝેડમાં કન્વર્ટ કરીશું. 68 માઇનસ 50 ભાગ્યા 15. ઓકે, તો મને શું મળશે જરા જોઈ લઈએ. સર આ તો ઝેડ જ મળશે. 68માંથી 50 જાય તો 18 વધે. 18ને આપણે 15 વડે ભાગીએ તો 15 એકા 15 ને 15 દુ 30. બરાબર. એટલે એક્સની કિંમત ઝેડની કિંમત 1.2થી વધુ હોય એની સંભાવના આપણે શોધવાની છે. આકૃતિ દોરીએ. આકૃતિથી જ ક્લિયર થશે કે તમારે એકચ્યુઅલી કિંમતો કઈ સરવાળો કરવાનું છે, બાદબાકી કરવાનું છે, શું કરવાનું છે તમને આકૃતિ સમજાવશે, યાદ રાખો. એટલે આમાં આકૃતિ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો સૌથી પહેલાં તો ઝેડની કિંમત 1.2, તો 1.2 પ્લસ છે એટલે ધન સાઈડ આવશે. તો અહીંયા ક્યાંક હું 1.2 મૂકી દઉં. ઓકે, હવે એવું કીધું છે એનાથી વધુ 1.2થી વધુ, તો આપણે વધુ સાઈડ જવાનું છે, ઓછા સાઈડ નથી આવવાનું. આ ઓછી સાઈડ છે, આ વધુ સાઈડ છે. તો ભાઈ આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે આ નવું લાવ્યા સાહેબ તમે. હા ભાઈ શું કરીએ, જે પ્રમાણે દાખલા આવતા જાય છે એમ તમને શીખવાડતો જઈ રહ્યો છું. હવે આ ક્ષેત્રફળ તો સર નહીં મળે, કેમ કે કોષ્ટકમાં તમારે ક્ષેત્રફળ શોધવાનું છે 1.2થી પ્લસ ઇન્ફિનિટી વચ્ચેનું ક્ષેત્રફળ. આ કોષ્ટક પરથી કિંમત ના મળે. તમને 0થી 1.2 વચ્ચેનું ક્ષેત્રફળ મળી જાય, પણ 1.2થી પ્લસ ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ તો ના મળે કોષ્ટક પરથી. ઓકે, તો શું કરીશું? તો એક રસ્તો કાઢીએ. રસ્તો એ છે કે આટલો ભાગ આપણે જાણીએ છીએ. હા જાણીએ છીએ સર. ઓકે, કેટલો છે? 0.5. હું અહીંયા લખું. ઝેડની કિંમત 0 અને પ્લસ ઇન્ફિનિટી વચ્ચેની હોય એ કિંમત. બરાબર છે. અચ્છા, એમાંથી આ ભાગ આપણે કોષ્ટક પરથી લાવી શકીએ? હા લાવી શકીએ. કયો ભાગ? તો ઝેડની કિંમત 0 અને 1.2ની વચ્ચે હોય એ કોષ્ટક પરથી આવી જાય. તો સર આ ભાગ કોષ્ટક પરથી આવશે તો ફાયદો શું થશે? તો બેટા મારા આ ટોટલ ક્ષેત્રફળમાંથી જો હું ખાલી આ ભાગ બાદ કરી દઈશ, આ ભાગ બાદ કરી દઈશ તો જે વધશે એ આ ક્ષેત્રફળ જ હશે ને. સમજ્યા કે નહીં? આ કુલ ક્ષેત્રફળ જાણીએ છે 0.5, એમાંથી આ ક્ષેત્રફળ હું કોષ્ટક પરથી લાવી શકું છું, રાઈટ? તો આ ક્ષેત્રફળ જો હું કોષ્ટક પરથી લાવીને આ કુલ ક્ષેત્રફળમાંથી બાદ કરી દઈશ તો એ આ જ ભાગ વધવાનો છે. ચલો હું તમને એમ કહું કે આ લાઈન 10 સેન્ટીમીટર લાંબી છે. હવે હું તમને એમ કહું કે આ લાઈનનું માપ શોધું. બરાબર છે. આટલા ભાગનું માપ શોધું અને એમ કહી દો કે આ જે બાકીનો ભાગ છે એ 7 સેન્ટીમીટર છે. તો કોઈ પણ વિદ્યાર્થી મને જવાબ આપી શકે કે યાર આ 3 સેન્ટીમીટર હશે. આ ટોટલ 10 સેન્ટીમીટર છે, એમાંથી આ ભાગ 7 સેન્ટીમીટરનો હોય તો આ કેટલો હોય? 3 જ હોય ને. તો એ જ તો કરવાનું છે. ટોટલ જાણીએ છીએ 0.5, એમાંથી આ ભાગ આપણે કોષ્ટક પરથી મેળવી શકીએ છીએ, તો એ બાદ કરી દઈશું તો આપણને આ મળી જશે. ઓકે, તો હવે આ બંનેની બાદબાકી કરીશું તો જવાબ મળી જશે. જો આકૃતિ કહેશે કે સરવાળો કરવાનો છે, બાદબાકી કરવાનું છે, શું કરવાનું છે, બધું આકૃતિ સમજાવશે. તો હવે બસ આનું ક્ષેત્રફળ તો જાણીએ છીએ 0.5, એમાંથી આ 0થી 1.2 વચ્ચેનું ક્ષેત્રફળ, 0થી 1.2 વચ્ચેનું, 1.2 એટલે આપણે એક કામ કરીએ 1.2 અને 0, તો એનો મતલબ 1.2નું 0માં ક્ષેત્રફળ શોધવાનું છે. ચલો 1.2 ફર્સ્ટ લાઈનમાંથી, તો આ રહ્યું જો 1.2, બરાબર. એનું 0માં 3849, 0.3849, બરાબર. હવે હું 50માંથી આ બાદ કરી દઉં તો 0.38
38 49 એટલે 1151 લગભગ આવશે. હા, એટલો જ આવશે અંદાજે. બરાબર છે. તો આ જવાબ, તો આ ભાગ હશે એ 0.1151 હશે. બરાબર, તમે સમજો આ ભાગ 0.1151 બરાબર છે અને આ ભાગ 0.38. સોરી માય મિસ્ટેક, હું ખોટું કરી રહ્યો છું. આ ઓકે, આ જે ભાગ આવ્યો એ હા 3849 જે આપણે કોષ્ટક પરથી લાયા. બરાબર છે. અને આ જે આપણે શોધ્યો બાકીનો ભાગ એ છે 1151. હવે તમે આ બંનેનો સરવાળો કરશો તો ટોટલ તમને કેટલું મળવાનું? 0.5 જ મળવાનું. બરાબર છે. તો જો અહીંયા બાદ બાકી કરી તો જવાબ મળ્યો. ઓકે, ચલો આનો બીજો દાખલો ગણીએ. તે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 32થી ઓછી હોય તેની સંભાવના શોધો. હવે સંખ્યા 32થી ઓછી હોય તેની સંભાવના શોધવાની છે. શોધી દઈએ ભાઈ. ઓકે, તો એક્સની જે કિંમત છે એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા એ 32થી ઓછી હોય. હવે આને આપણે કન્વર્ટ કરીએ ઝેડમાં. બરાબર છે. તો એના માટે ગણતરી કરીશું. અહીંયા તો ઝેડ જ આવશે, સીધું લખી દઈએ. 32માંથી 50 જાય અને એમાં તે 15 વડે ભાગીએ. બરાબર છે. તો અહીંયા આપણને કંઈક મળશે, ઝેડની કિંમત -1.2. બરાબર છે. -1.2થી ઓછી હોય. આકૃતિ દોરીએ તો ક્લિયર થાય કે આપણે એકચ્યુઅલી કઈ ગણતરી કરવાની છે. પ્લસ ઇન્ફિનિટી. ઓકે, તો ચલો -1.2 ક્યાં આવે સર? -1.2. ઝેડની કિંમત -1.2 હોય, ઝેડની કિંમત 0 છે એની ડાબી બાજુ આવે એટલે અહીંયા -1.2. એનાથી ઓછી તો સર આ ભાગની વાત કરે છે. આ ભાગ શોધવાનો છે. કેવી રીતે શોધીશું સર? હવે લગભગ આઈડિયા આવી રહ્યો છે. બરાબર છે કે આપણે એક કામ કરીશું. આજે કુલ ક્ષેત્રફળ આપણી પાસે છે, હા છે, એમાંથી આ જે ભાગ આપણે કોષ્ટક પરથી લાવીશું એ બાદ કરી દઈશું તો આપણે જે જવાબ જોઈએ છીએ આપણને મળી જશે. યસ, તમે સાચા છો. તો અહીંયા આપણે સૌથી પહેલાં -ઇન્ફિનિટીથી 0 સુધીનું ક્ષેત્રફળ જે જાણીએ છીએ એમાંથી -1.2થી 0 વચ્ચેનું ક્ષેત્રફળ બાદ કરી દઈશું. તો આ તો આપણે જાણીએ છીએ 0.5, એમાંથી 0.3849 બાદ કરી દઈશું તો જવાબ તો એ જ આવશે 1151. લો, જોયું એક જ દાખલામાં કેવું બે દાખલા સરસ રીતે કવર કર્યા છે. બહુ જ સરસ રીતે દાખલા ઉદાહરણો બનાવેલા છે કે જેમાં તમે બધું જ લગભગ સમજી જાઓ. ઓકે, ચલો આગળ વધીએ. યસ, ચોથું ઉદાહરણ. એક મોટી સોસાયટીમાં રહેતા પુખ્ત વયના બાળકોનું સરેરાશ વજન 50 કિલોગ્રામ અને પ્રમાણિત વિચલન 5 હોય તો તેમનું વજન પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. જો અહીંયા વજન જે છે એ પ્રામાણ્ય ચલ છે એટલે આપણું પ્રામાણ્ય ચલ જે છે x એ છે બાળકોનું વજન. ઓકે, ચલો તો એનો મધ્યક આપ્યો છે μ50 અને સિગ્મા આપ્યું છે 5. ઓકે, તો યાદચ્છિક રીતે પસંદ કરેલ પુખ્ત વયના બાળકનું વજન શોધો. ઓકે, તો વજન 55 થી 65 કિલોગ્રામની વચ્ચે હોય એટલે પહેલી આપણે જે ગણતરી કરવાની છે એ વજન એટલે કે x 55 અને 65ની વચ્ચે હોય એની ગણતરી કરવાની છે. તો સર આપણે પેલું કરીએ છીએ કે એક્સની કિંમતને શેમાં કન્વર્ટ કરીએ છીએ? ઝેડમાં. બરાબર છે. એ કામ પહેલાં કરો. ઓકે, તો સીધી ગણતરી કરું છું હવે હું અહીંયા 55 - 50 ભાગ્યા 5. 55 - 50 5, 5 ભાગ્યા 5 1. ઓકે, આ x તો ઝેડમાં કન્વર્ટ થઈ જશે. 65 - 50 65 - 50 15, 15 ને 5 વડે ભાગીશું તો 3. એટલે ઝેડની કિંમત 1 થી 3ની વચ્ચે હોય એની સંભાવના. ચલો આકૃતિ દોરીએ તો કંઈક આઈડિયા આવે. આ ઝેડ છે 0, આ છે -ઇન્ફિનિટી, આ છે +ઇન્ફિનિટી. ચલો ઝેડની કિંમત 1 અને 3ની વચ્ચે, બંને પ્લસ છે તો આ બાજુ આવશે 1. અહીંયા લખીએ આ ઝેડની કિંમત 1. હવે બેટા તમને એટલી ખબર પડે કે આ જે 3 છે ઝેડની કિંમત 3 એ આ 0 ને 1ની વચ્ચે તો ના જ હોય, 1ની આ બાજુ હોય. બરાબર, 1 અહીંયા હોય, પછી અહીંયા 2 હોય, અહીંયા 3 હોય, અહીંયા 4 હોય, તો 3 આ બાજુ હોય તો અહીંયા ક્યાંક આપણે 3 મૂકી દઈએ, હે ને? તો બેટા આ ભાગનું ક્ષેત્રફળ જેને આપણે અહીંયા સંભાવના કહીએ છીએ આપણે શોધવાનું છે. હવે આપણને નહીં મળે કોષ્ટક પરથી તો 1 થી 3નું ક્ષેત્રફળ નહીં મળે. બરાબર છે, તો એની કંઈ ગણતરીઓ વિચારવી પડશે. તો સર હવે આમાં તો જો આટલો જ ભાગ કીધો છે, આખો ભાગ હોત તો 0.5માંથી બાદ કરી લે. બરાબર છે, પણ હવે આટલો જ ભાગ કીધો છે, કેવી રીતે ગણતરી કરીશું? તો શું બેટા આપણે એવું કરી શકીએ
કે 0 થી આપણને કયા કયા ક્ષેત્રફળ મળી શકે? 2. 0 થી 1નું ક્ષેત્રફળ મળી શકે અને 0 થી 3નું ક્ષેત્રફળ મળી શકે. આ બે આપણને કોષ્ટક પરથી મળી જશે. તો હું પહેલા 0 થી 3 સુધીનું ક્ષેત્રફળ શોધી દઉં. હા, એટલે કે અહીંયાથી લઈને આટલો ભાગ, રાઈટ? આ શોધી દઉં. અને પછી 0 થી જે હું શોધી શકું છું એ જ 1 સુધીનું ક્ષેત્રફળ શોધી દઉં, એટલે કે આ ભાગ. ઓહો સાહેબ, તો આ તો કામ થઈ ગયું આપણું. આપણે જો આ મોટા ભાગમાંથી આ નાનો ભાગ બાદ કરી દઈશું તો આપણે જે જોઈએ છે મળી જશે. હા, 100% મળી જશે. તો બસ આ બંનેની બાદબાકી કરી દો, પૂરું થઈ ગયું. ઓકે, તો હવે આપણે 0 થી 3નું ક્ષેત્રફળ. હવે 3નું ક્ષેત્રફળ એટલે વાલા મિત્રો યાદ રાખજો 3.00, બરાબર છે? તો 3.00 એટલે જો 3 અહીંયા છે, 3.0 અહીંયા છે અને 3.0નું 0માં 4987, બરાબર? 4987, 0.4987, બરાબર? એમાંથી 1નું ક્ષેત્રફળ 3413 આપણે જોયું હતું આગળ, યાદ હોય તો 1.0નું 0માં 3413. અમુક તો તમને યાદ રહી જશે, બરાબર છે? 0.3413. ઓકે, તો આ બંનેની બાદબાકી કરીએ એટલે 4, 7, 5 ને 1. આ તમારો જવાબ આવી ગયો. આ તમને જવાબ મળી ગયો. કેટલું ઇઝી હતું જો. ઓકે, તો આટલું કરવાનું હતું. આગળ વધીએ. આકૃતિ તમને કહેશે સરવાળો બાદબાકી શું કરવાનું છે. ઓકે, ચલો બીજો દાખલો છે 35 થી 45ની વચ્ચે, એટલે x ની કિંમત 35 અને 45ની વચ્ચે હોય તો આપણે આને z માં કન્વર્ટ કરીએ. z માં કન્વર્ટ કરીશું તો 35 માઇનસ 50 ભાગ્યા 5 એટલે -3, બરાબર છે? અને 45 માઇનસ 50 એટલે -5 -1, તો -3 અને -1 વચ્ચેનું ક્ષેત્રફળ. હવે હું આકૃતિ બનાવું અહીંયા બેટા, બરાબર? તો આ માઇનસ ઇન્ફાઇનાઇટ, સોરી આ z બરાબર 0 અને આ પ્લસ ઇન્ફાઇનાઇટ. તો ચલો zની કિંમત -3 આ સાઈડ હોય, -3 છે, બરાબર છે? અને -1 એ -3 અને 0ની વચ્ચે હોય એટલે અહીંયા ક્યાંક મૂકી દઉં. તો આ ક્ષેત્રફળ શોધવાનું છે. સર આનો પણ એ જ જવાબ આવશે. હમણાં આનું પ્રતિબિંબ તો આપણે શોધ્યું હતું, યાદ કરો, બરાબર છે? તો આનો બી એ જ જવાબ આવશે. શોધીશું કેવી રીતે? તો સર આપણે એક કામ કરીશું, પહેલાં તો -3 થી 0 વચ્ચેનું ક્ષેત્રફળ શોધી દઈએ અને એમાંથી -1 થી 0 વચ્ચેનું ક્ષેત્રફળ શું કરી દઈએ? બાદ. પહેલાં આ ભાગ મોટો ભાગ શોધી દઈએ, બરાબર? એમાંથી આ જે નાનો ભાગ છે એ બાદ કરી દઈએ. ઓકે, તો બેટા આપણે હમણાં જ કર્યું તો 49 શું આવતું હતું મને પણ યાદ નથી, જોઈ લઈએ. હા, 4987 3413, 0.4987 માઇનસ 0.3413. ઓકે, તો કંઈક જવાબ આવતો તો 4, 7, 5, 1, 1574. આ તમારો જવાબ આવી ગયો. કેટલું સિમ્પલ થઈ જઈ રહ્યું છે આ બધું. તમે જોયું કેટલું સરળતાથી આપણે દાખલો ગણી રહ્યા છે. અને આ વિડીયોમાં તમે જેટલા બી દાખલા ગણ્યા છે બેટા, બરાબર, એ આ ચેપ્ટરના જેટલા સીધા દાખલા છે. હવે તમે કહેશો આ શું લાવ્યા સાહેબ? હા, આમાં બે પાર્ટ છે, એક સીધા દાખલા, એક ઊંધા દાખલા, બરાબર છે? તો જે સીધા દાખલા છે એમાં બધું જ કવર થઈ ગયું આની અંદર, આ વિડીયોની અંદર. ઓકે, યાદ રાખજો. હવે આપણે આ છેલ્લો દાખલો જોઈશું એટલે ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ, સીધા દાખલાઓ પૂરા. એક ઉત્પાદન એકમમાં કામ કરતા કારીગરોનું માસિક વેતન પ્રામાણિક વિતરણને અનુસરે છે. એટલે આપણો જે ચલ છે પ્રામાણિક ચલ એ માસિક વેતન છે. કામદારોનું માસિક વેતન યાદ રાખો. તેમની માસિક સરેરાશ આવક, બેટા માસિક સરેરાશ આવક એટલે મ્યુ 15000 અને પ્રામાણિક ચલ એટલે કે સિગ્મા 4000 છે. ઓકે, તો યાદચ્છિક રીતે કોઈ એક કારીગરને પસંદ કરવામાં આવે તો તેની માસિક આવક 10000 અને 25000ની વચ્ચે હોવાની સંભાવના. એક્સની કિંમત 10000 અને 25000ની વચ્ચે હોય એની સંભાવના. ઓકે, તો સર આપણે એક કામ કરો, પહેલાં એક્સને ઝેડમાં કન્વર્ટ કરો. તો તમે જ કરો. આ 10000 માઇનસ 15000 એટલે 5000, 5000 ભાગ્યા 4000 એટલે 1.25 આવશે. ઓકે, આ ઝેડ લઈ લઈએ. સોરી, માઇનસમાં આવશે ને? હા, ભૂલ કરી અમે. આવું કહેતું રહેવાનું યાર તમારે લોકોએ મને, બરાબર? મારાથી આવી ભૂલ થઈ જાય તો, જો કે હું ઘણીવાર જાણી જોઈને ભૂલ કરતો હોઉં છું, પણ તમારે છતાંય મને ટકોર કરતી રહેવાની. તો 10000 માઇનસ 15000 એટલે -5000, -5000 ભાગ્યા 4000 માઇનસ 1.25. 25000 માઇનસ 15000, 10000 પ્લસ 10000 ભાગ્યા 4000 2.5. તો
દાખલો થઈ ગયો. ઓકે, આકૃતિ દોરીશું તો જ ક્લિયર થશે કે આપણે ગણતરી શું કરવાની છે. તો હું અહીંયા આકૃતિ દોરું. બરાબર છે. માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી, -1.25 સર અહીંયા આવે અને 2.5 સર આ બાજુ આવે. પ્લસ છે એટલે માઇનસ કિંમત ઝેડની હોય આ બાજુ આવે, ઝેડની પ્લસ કિંમત આ બાજુ. આ બંને વચ્ચેનું ક્ષેત્રફળ એટલે કે સંભાવના શોધવાની છે. હવે આ નવું આવ્યું, મેં કહું તો ખરી બધા એકબીજાથી અલગ દાખલા છે. ઓકે, તો આ કેવી રીતે શોધીશું? તો સર આ આપણાને નહીં મળે. -1.25 થી 2.5નું ક્ષેત્રફળ કોષ્ટક પરથી ના મળી શકે. કોષ્ટક પરથી તો 0થી જ ક્ષેત્રફળ મળી શકે. તો એક કામ કરીએ, આપણે -1.25 થી 0 વચ્ચેનું ક્ષેત્રફળ કોષ્ટક પરથી લાવી શકીએ. હા સર, લાવી શકાય. અને 0 થી 2.5 વચ્ચેનું ક્ષેત્રફળ લાવી શકાય. હા સર, એ પણ લાવી શકાય. તો જો હું આ બંનેનો સરવાળો કરી દઉં તો મને જવાબ મળી જશે, 100% મળી જશે. તો એક કામ કરીએ, આપણે -1.25 થી 0 વચ્ચેનું ક્ષેત્રફળ કોષ્ટક પરથી લાવી દઈએ અને 0 થી 2.5 વચ્ચેનું ક્ષેત્રફળ કોષ્ટક પરથી લાવી દઈએ. બંનેનો શું કરી દઈએ? સરવાળો. તો જવાબ મળી જશે. તો હવે 1.25નું ક્ષેત્રફળ કોષ્ટકમાં જોઈએ. 1.25 એટલે 1.2નું 5માં. આ 1.2 અહીંયા છે, એનું 5માં 0.05માં જો આ બરાબર. એટલે અહીંયા આપણે જોવાનું છે આ લાઈનમાં. તો આ કિંમત આવશે 0.3944. સમજો વાતને. 1.25નો મતલબ એ થયો કે 1.2નું 5માં 0.3944. બહુ સિમ્પલ છે કોષ્ટક જોવું. 2-3 વાર દાખલા ગણશો એટલે એમને આવડી જશે. બરાબર, 3944 એટલે આ જવાબ થયો 0.3944. બરાબર છે. અને 2.5નું 0માં, 2.5નું 0માં તો જો આ 2.5 છે એનું 0માં 4938. સરવાળો કરી દો. 12નો બગડો, વધી પડી 1, 8, 8 વધી પડી 1, 8, 0.8882. આ કુલ ભાગનું ક્ષેત્રફળ ગણો કે સંભાવના ગણો, બંને એક છે આ ચેપ્ટરમાં. ઓકે, તો આ જવાબ થઈ ગયો. જો પહેલો દાખલો પૂરો. ઓકે, એનો બીજો દાખલો ટ્રાય કરીએ. ચલો જોઈ લઈએ ફટાફટ. શું છે બીજો દાખલો? ઉત્પાદન એકમમાં 12,000 અને 22,000ની વચ્ચે માસિક આવક ધરાવતા કારીગરોની ટકાવારી શોધવાની છે. નવું આવ્યું ટકાવારી. એકચ્યુઅલી નવું નથી, મેં ઓલરેડી તમને શીખવાડી દીધું. જો ટકાવારી પણ શોધવાની આવી શકે, પણ ટકાવારી કે સંખ્યા શોધવી હોય તો સંભાવના તો શોધવી જ પડશે. ઓકે, તો ચાલો એ પણ જોઈ લઈએ. તો એક્સની કિંમત 12,000 અને 22,000ની વચ્ચે હોય એની ટકાવારી આપણે શોધવાની છે. ઓકે, તો એ તો સંભાવના શોધીશું એટલે મળી જ જશે. તો પહેલાં આપણે એને ઝેડમાં કન્વર્ટ કરીએ. તો ચલો 12,000 - 15,000 એટલે -3,000. -3,000 ભાગ્યા 4,000 એટલે -0.75. બરાબર છે. પછી ઝેડ 22,000 - 15,000 7,000. 7,000ને 4 વડે ભાગીશું. 7 ભાગ્યા 4 એટલે 4 એકા 4, 4 1.75. બરાબર છે. આ જવાબ આવશે. હવે આની આકૃતિ બનાવીએ. સોરી, આકૃતિ સુંદર હોવી જોઈએ. ટ્રાય કરજો. એવું તમને સુંદર લાગશે એટલે 100% સુંદર હશે, એટલું યાદ રાખજો. બરાબર. તો z બરાબર 0, -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી -0.75. સર આ સાઈડ ક્યાંક આવે અને +1.75. સર આ સાઈડ ક્યાંક આવે અને આ બંને વચ્ચેનું ક્ષેત્રફળ. સર આવું તો હમણાં કર્યું. તો આ બંને ભાગનું ક્ષેત્રફળ અહીંયાથી અહીંયાનું ક્ષેત્રફળ શોધી દઈએ, સરવાળો કરી દઈએ. તો એનો મતલબ કે -0.75 થી 0 વચ્ચેનું ક્ષેત્રફળ અને 0 થી 1.75 વચ્ચેનું ક્ષેત્રફળ. તો ચલો પહેલાં 0.75નું ક્ષેત્રફળ શોધીશું. 0.75ના ક્ષેત્રફળને શોધવા માટે 0.7નું 5માં જોવાનું. આને આવી રીતે બોલાય 0.7નું 5માં. 0.7 આ રહ્યા અને એનું 5માં એટલે 0, 1, 2, 3, 4 ને 5. જો આ 5 આપ્યા છે તો આ જવાબ થશે 27.34. બરાબર છે. અને આ 1.75 એટલે તો સર 1.75નો મતલબ એ થયો 1.7નું 5માં. તો જો 1.7 આ રહ્યા એનું 5માં 0, 1, 2, 3, 4 ને 5 45 નું 92.
ને આ બંનેનો સરવાળો કરી દઈએ એટલે આ કુલ પ્રદેશનું ક્ષેત્રફળ જેને આપણે સંભાવના કહીએ છીએ મળી જાય. બરાબર. તો 13નો તગડો 13નો તગડો વધી પડી 1 13નો તગડો વધી પડી 1 7 73 33. ઓકે બેટા આ સંભાવના થઈ. હવે કહી હતી ટકાવારી. તો ટકાવારી માટે કંઈ જ કરવાનું નથી. આ જે સંભાવના છે બરાબર છે એને તમારે 100 વડે ગુણી દેવાના અને હું 100 વડે ગુણી દઉં તો એ 73.33 થશે. પાછળ ટકા મૂકવાનું બોલવાનું નહીં કેમ કે તમે શોધી રહ્યા છો ટકાવારી. બરાબર છે. તો ઉદાહરણ નંબર 5 સુધી આપણે પૂરું કર્યું. ઓકે જેમાં લગભગ બધા જ પ્રકારના દાખલા જેને આપણે સીધા દાખલા કહીશું. યાદ રાખો આ ચેપ્ટરને 2 ભાગમાં હું વહેંચવાનો છું. એમાં અમુક સીધા દાખલા અમુક ઊંધા દાખલા. તો જે સીધા દાખલા ગણવાનો કન્સેપ્ટ છે એ તમારો પૂરો થઈ ગયો આ 5 ઉદાહરણની અંદર. આનાથી આગળ બીજું કંઈ જ ન હોઈ શકે સીધા દાખલામાં. ઓકે બરાબર છે. હવે પછીના વિડીયોમાં કંઈક નવું લઈને આવીશું, કંઈક નવી ચર્ચા કરીશું. ત્યાં સુધી આ વિડીયોને સરસ રીતે જુઓ, સમજો. કંઈ નથી આવડતું બેટા કમેન્ટનો ઓપ્શન છે, તમે મને વોટ્સએપ પણ કરી શકો છો. હું 100% તમારા જવાબો તમને પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. મારી પાસે ફ્રી ટાઈમ હોવો જોઈએ. મળશે ખરી જવાબ, રિટર્ન તમને જવાબ મળશે પણ થોડો સમય લાગશે. ઓકે સો તમે મને વોટ્સએપ કરીને પણ આ તમારા ક્વેરી સોલ્વ કરાવી શકો છો. બરાબર. વિડીયો લાઈક કરવાનું ભૂલવાનું નથી, શેર કરી દેવાનું છે. બરાબર છે. અને ચેનલ તો સબસ્ક્રાઈબ કરેલી જ હશે એવી આશા છે. મળીએ છીએ નવા વિડીયો અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.